રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8 વાગ્યા હે. કાલ જો ઓળણીને બધું ફિટ કરી લીધું હતું. આજે હવે છે ને થોડોક ભૂકો છે ને યા રૂમમાં ભરવો હે. રૂમ તો આપણે માંડવી દેવાઈ ગયો એટલે ચોખ્ખો ચણક થઈ ગયો. એટલે આમાં થોડોક નાખવું, થોડોક એટલે 20-25 ફાટું ટૂંકમાં નાખી દેવી. બીજો અહીંયાની ઢાંકી મૂકું. 20-25 ફાટું એવા હાટું કે ટૂંકમાં ચોમાસામાં મેયને વરસતો હોય ને તો એને ખોલવો ન પડે. ચાલુ મેં ટૂંકમાં એ આપણે જે ઢાંકલ હોય ને એને વીખવો ન પડે. એટલે થોડી કંઈ ફાટું નાખી દીધી હોય ને તો ચોમાસામાં એ ચારવા થાય. અને હવે માથે નીણ આપણે નાખેલ હતી, હા ટૂંકમાં તપે નહીં એવા હાટું, એટલે એ ઉતાર લેવી છે. આજ કદાચ ઇન્વર્ટરનું બેટરો ફિટ કરવા આવીએ પછી મશીન નાખીને ભરી દેવું હોય વોશિંગ મશીનને, નવું માંથી આવી જાય આજ. એટલે આજ ઘણા કામ છે ટૂંકમાં. જય શ્રી કૃષ્ણ. હલો, સવારના ફોરમાંથી કામ આવે છે અને અમારે જે મશીન ખોટખાણ હતું એને આજ જૂનાને લઈ જાય ને જોઈ આવ્યા હતા. તેથી મન્નતને હોસ્ટેલે મૂકવા ગયા ને જોઈ આવ્યા હતા. નવું એ લઈ આવવાનું છે તો જો તાણે છે ને ભરવા આવ્યા જો ફ્રીજ ને મશીન ને ઇન્વર્ટર ને અટાણે એનું જ કામકાજ હાલે જો. મશીન ચડાવી દીધું અને લગભગ બપોર થાય કે હાંજ થાય ત્યાં તો બીજું આવી જાય. અને મારે હજી પોતા બાકી છે, બીજું બધું કામ કરી લીધું. બેન ભણવા વહી ગઈ. ભાઈનું તો ના કહેવાય કે બેન નકર તો કાંઈ નહીં કહેતા કે ભાઈ બેન ને ભાઈ બે ભણવા મળી ગઈ. હવે છે ને મળવાની તારીખના તારીખ જોઈ લીધી કે આ તારીખ આ રવિવારે મળવાનું થાય કે ઓલા રવિવારે મળવાનું થાય. મહિનોથી કાઢવું તો હા હાલો ને એ ત્યાં નીકળી જાય. હવે ત્યાં ધીરે ધીરે કઠણ થઈ જાય. હું એકવાર મોજ આવી ને પછી વાંધો નહીં આવે. હાલ ઘરનું કામ કરી મેં થઈ જાય તો એમાં વરું ભાઈને નવું કામ કરવા માંડી. વાવના કોઈ નેદવાનું ને એ ચા પીવો ને. હાલો આપણે ચા બનાવીને હતું. આની આંગળી ઉઠા હતા તે પી લીધો, પણ મશીન ચડાવવા આવ્યા ને એ હાટે ચા બનાવી. હાલ આપણે છે ને અટાણે નડિયાદથી બાજરાની ગાડી આવી છે ને જીને જેટલો જોઈએ ને એટલો લઈ જાય છે. જેટલા બાચકા જોઈએ એટલા જો ડાયરેક્ટ બાચકાની ગાડી ભરાઈને આવી છે. હું એ બાજરો લેવા જ આવ્યો હતો. આ બધા છે ને જીને જેટલા જોઈએ ને એટલા લઈ જાય છે. આખું ટોરસ ભરાઈને આવ્યું. આપણે જોતો તો એ લઈ લીધો હે. છે નડિયાદનો 6 બાચકા લઈ આવ્યા. હે 6 બાચકા એટલે 15 મણ 6 હતી. હા 2 આડા પડ્યા હે, 15 મણ જેવો હે. એ પછી છે ને આપણે ઓલા બેરલું છે ને કોણના એ વાવણી થઈ જાય ને ખાલી થઈ જાય ને પછી બેરલમાં ભરી મૂકી. જો આપણે ઓલું છેલ્લું બેરલ છે ને જી એમાં ઘઉં ભર્યા હે. અને બેરલમાં હોય ને તો એવાનું નીકળે ટૂંકમાં દાણા જે હોય. અને હવે આ કણના જે ખાલી થાય ને તો અહીંયા બાજરો છે ને એમાં ભરી મૂક્યું. હવે બધી છે ને બેની તૈયારી હાલે ચોમાસાની ટૂંકમાં. ચાકડો અહીંયા મૂકી દઈ પછી થોડોક ભૂકો રૂમમાં ભરવો છે. એ બધું કામકાજ હાલે છે. ભૂકો ભરતા ભરતા છે ને રિસર્ચ કાઢી છે 10 વાગ્યાની. બ્રેક આવ્યો, બ્રેક ચાનો બ્રેક આવ્યો હે. અડધા ચા ના હાલે, મને માને ચા હાલે એટલે મારે મને ચા પીવાનો હોય. ચા પાણી પી લીધા અને હવે વળી આપણું કામ હતું. ભૂકો જ ભરાઈ ગયો, જાજો નથી ભરવો, થોડોક જ ભરવો હોય. બાજુનો હજી એમને પડ્યો હોય એ ઉતાર્યો નથી. હવે એક લઠું આ બધું નીણ કરી લઈને ભૂકો જો થોડોક ભર્યો ઝાકડા જેટલો. ઝાકડામાં ઓછો ના બધી નીણ આ અને એમાં માથે એ ઉતારી અને એ રૂમમાં ભરી દઈને. બાકી આનો આ બધું હોય ને 2 વાહુ થોડો ચડાવી પાલ કરી અને ઢાંકી દેવો હે. અને બાકી એટલો ભર્યો હે. એટલે હે ને ચોમાસામાં ટૂંકમાં ચારવામાં હાલે. વરસાદ ને હોય ને ત્યાં આ ટૂંકમાં ખોલવો નહીં એવા હાટું એટલો કંઈ નાખ્યો ના ખૂણામાં ભરી દઈ નીણ
બાકી બધી વસ્તુ કંઈક રાખવાની ત્યાં રહી જાય, ટ્રેક્ટર ને એવું બધું. અને આ છે ને કંઈક વળી છાંટાઈ પડે. જો હવામાન તો આમ ચુમ્મા જેવું જ છે. હવે આવે કંઈ એનું કંઈ નક્કી નથી. બાકી છાંટા કંઈક વળી વાદળું આવી જાય છે, પડે છે. આપણે માંડવી તપે નહીં ને એવા હારમાં જો આ માથે નીણ નાખી હતી બધી માંડવી હતી એટલામાં. હવે માંડવી દેવાય કે એટલે આ બધું હે ને હકરેલી લે. આ છે તો મોકર પણ પાછા હે ને આવા પૂરા વારતો આવું હં નકર બધું વિખાઈ જાય. અને બીજી કંઈક વાં હે એ રૂમમાં ભરે છે. નીણ હતી એ બધી હકેલાઈ ગઈ અહીંથી અને વાં હતી એ બધી રૂમમાં ભરી દીધી. હવે ઓલો ભૂકો હે ને એને આમો નમો કરી ઢાંકી મૂકવાનું અહીંયાથી. ભલે આગળ નહીં ઢાંકી તો એ અટાણે ટૂંકમાં ચારવામાં જો હે પણ ઢાંકવાની બધી તૈયારી કરી મૂકવી છે. કદાચ છાટા બાટા આવે તો એવું કંઈ પરબારો ઢાંકવાનો જ રહીએ. જા વાદળા ઉપડે તો હે કંઈક છાટાઈ આવે છે આજ એ બધી ઢાંકવાની ઊંઘ કરી મુકાય. બાકી આ બધું હકેલાઈ ગયું હે. સાચવવાનું હતું એ બધું સાચવી લીધું છે. ભૂકો ગયો હમો કરી નાખ્યો, પાલ બનાવી દીધી. એને ભણીને આવતી રહી છે. શનિવાર હતો તો વહેલી આવતી રહી. હા બાકી ભૂકાની પાલ બનાવી દીધી છે અને કાગળ તાલપત્રી ને બધું અહીં જ રાખ્યું હે. એવું લાગે એટલે બધું રાખી દેવાનું. અને બાકી બધું રૂમમાં ભરી દીધું હે. રૂમમાં અવાર બહુ જાજો નથી ભર્યો એટલે મોકરણ હે. ટ્રેક્ટરે ઝીણકું અહીં રહી ગયું. નીંદ ભૂકો ને બધું ભરાઈ ગયું. અને ઓલાવાડામાં ટોલી ટ્રેક્ટર વડું ટ્રેક્ટર અહીં રહી જાય. ટોલી ને બધું છોડવું હતું ઓલાવાડામાં એટલે બધું હચવાઈ ગયું. હવે એ વાળો થઈ ગયો એટલે મોકરણ ઘણી થઈ ગઈ. અને ટ્રેક્ટર તો હજી અહીં પડ્યું છે. બાજરો ઉતારી લીધો. આગળ તો હે ને એમને થપ્પી મારી દીધી છે રોગી. શું બેન ભાઈને મજા નથી આવતી હે? આવે બસ થોડાક દી લાગે. બેટરી આવી નવી ઓલી બેટરી હાવ હાલતી જ નથી, બગડી. મેં કાલ વિડીયો કીધો હતો ને સેકન્ડ આવી બેટરી છે ને નવી લીધી છે. એમાં છે ને 150 લીધી છે ને 150 પાવરની, પણ 200ની હતી નહીં. પણ બે ઠંડી હાલે તો નહીં પછી બદલાવી લે. હું આંગળીમાં હાજરમાં નથી ને 150ની હતી અને બેટરી દેવા આવ્યા નહીં અમારે બનેલી છે એટલે આમ ઘર જેવું છે એટલે આંગળી 150ની નાખી લીધી. થોડાક દી તૂટી હાલે અને પછી 200ની જો બેટરી આવી છે. અને ગાડી લઈને બિચારા દેવા આવ્યા કે મામા બાપુ કે દઈએ જ જાઓ હમણાં લાખ રૂપિયાની નીંદર જાય કે બપોરે જીરી અને લાઇટ છે ને ઉનાળામાં બપોર વેરા નીચ જાય. જો અટાણે ફિટ કરી દઈએ. હાલો બેટરો આપણે જો નવો ફિટ કરી દીધો હે. આ તો ફેલ હે એ લઈ નથી ગયો અને આ ફિટ કરી દીધો હે. આ હે ને 150નો હે. 150નો બેટરો હે ને આપણે નાખવાનો હોય બહોનો. એટલે બહોનો એને આગળ આગળ હાજર નહોતો એ કે 2-4 દી પૂરતા વાપરો દાદા બહોનો આવી જાય ને તો પછી કે બહોનો દઈ જાય ને આ બે પછી લઈ જાય ને. એ તો અમારે બનાવી કિશનનો હગો બનાવી થાય. વિડીયો જોતા એને ખબર હે કિશનનો બનાવી થાય ને અમારો બનાવી થયું. બનાવીને હે સોલારની બધી એજન્સી એ બધા ફિટ કરી ગયો ને પાછા વાળી બહોનો આવીએ ને તો આ બે લઈ જાય અને ઓલો બહોનો નાખી જાય. બાકી જો મોટર ચાલુ હોય તો ખરીયું પલરે છે. આગળ એસી જેવી હવા થઈ જાય આગળ. હા તે ચીકોડીમાં મૂકી દો તથા તે ખામણું ભરાઈ જાય તો ખાઈ લે. હાલો બપોરા કરી લઈએ હવે. બપોરનો ટાઈમ છે. હાવ હા
બેટરો નવો આવી ગયો એટલે લગભગ લાઇટ નહીં જાય ને કાંઈ એમ લાઇટ ઉપર વહી જાય આવજાવ ચાલુ રાખ. ઓલો હાવ ફેલ થઈ ગયો તો એ લાઇટ જાય એટલે ખાલી 5 મિનિટ ચાલે, 5 મિનિટ પછી પૂરું હાવ ફેલ થઈ જાય. ઇન્વર્ટરનું કામ થઈ ગયું અને મશીને ઊંધે લગભગ આવી જાય. ઓલું જૂનું સવારે ચડાવી દીધું હતું અને નવું ભાઈ ઓલે ગાડીમાં ભરી આવીએ એટલે મશીનનું કામ થઈ જાય. ઝાડવામાં છે ને આજ બધેમાં ઓલું DAP ખાતર નાખ્યું હે, જૂનું પડ્યું હતું ને તે બધામાં નાખી દીધું હે. ખાતર ઉપયોગ આવી જાય અને ઝાડવામાં ફાયદો થાય. ઝાડવામાં ખાતર નાખ્યો ને એના ઉપરથી યાદ આવી ગયું મને. આપણે ઓલો રપટો હાઈકા હતા ને એ વિડીયામાં ઘણા કોમેન્ટ આવ્યા હતા કે તમે પાયામાં કંઈ ખાતર ના વાવો તો ના, પાયામાં અમે છે ને વાવતા આજથી છે ને 8-10 વર્ષ મોર DAP ને 12-32 હોર ને, પણ 10 વર્ષથી હાવ બંધ કરી દીધું હે. રાસાયણિક ખાતર કોઈ જાત નહીં, દેહી ખાતર ભરી દેવાનું, બાકી રાસાયણિક ખાતર કોઈ જાત વાવવાનું નહીં. એટલે એ હાવ બંધ કરી દીધું હે. અને જો અટાણ હે નારિયેળ હેઠો બેઠો હતો ને, એ નારિયેળ હેઠો હું બેહું થોડુંક ડેન્જર થાય જો હે ને પૈડું વાગણી હેઠું, એટલે એ ધ્યાન રાખવું પડે. આમાં લીલું તો ના પડે પણ હુક્કો લાવવું કોઈ હોય ને એ પડે. એટલે નારિયેળ હેઠો પૂરો ખાવો ને ધ્યાન રાખવું પડે. હા, માથે પડે તો માથું ફાડી નાખે. આ હે ને હિયારુમાં ટૂંકમાં અમે વાવીને હિયારામાં પાછું વાવવું પડે, કારણ કે જીરું હોય એમાં ભેરવવામાં અને થોડુંક હિયારામાં જોઈ એટલે હિયારોમાં ટૂંકમાં રાસાયણિક ખાતર વાવી ગમે એ હિયારો કંઈક પાક હોય એમાં. બાકી માંડવીમાં નહીં, જો ઉનાળે કોઈ જાત વાવીને એ 10 વર્ષથી બંધ કરી દીધું. દેહી ખાતર હવે વરસનું ભરાઈ જાય, પિત્ત થતું હોય એટલે દેહી ખાતર ભરવાનું જ હોય. નકર 17 વર્ષે ટૂંકમાં 1 વર્ષ ભરતા ને 1 વર્ષ ના ભરતા, એટલે પિત્ત ના થતું હોય તો જરૂર ના પડે દેહી ખાતરની. પણ હવે વરસના પિત્ત થાય એટલે વરસનું દેહી ખાતર ભરાઈ જાય. ઝાડમાં પાવામાં મોટર ચાલુ કરી દીધી, ભરી મૂક્યું, કંઈક ઠંડારા કરીએ. અને નાવાનો ટાંકો ખાલી હતો એટલે એ ભરાતો હતો. લાઇટ વહી ગઈ હતી, એમાં રહી ગયો હતો, એ ભરાઈ ગયો. એટલે હવે હે ને હું એ નાહી લઉં એટલે ગરમી કંઈક ઓછી થાય. આપણે વોશિંગ મશીન આવ્યું, આપણે બગડી ગયું હતું ને નવું લીધું હતું. અનબોક્સિંગ કરી હું. આ ફ્રીજ લાગે કીનું હે આપણું? વજન વાર નથી, વજન નથી જોતું નથી. બેન એવું કરી હવે ભાઈ હું ખોલીશ. ઉના જવડું જ છે કે એમ હે? આપણે જો વોશિંગ મશીન આવી ગયું છે અને LGનું છે. ઓલું LGનું હતું અને આ LGનું જ છે. હતું એવું લીધું પણ થોડુંક વડું છે અને સાદું છે, બીજી કંઈ જાજી સિસ્ટમ વાળું નથી લીધું. અને ફાઈબર બોડી છે. ફાઈબર બોડીનું કારણ એ જ કે અમારે અહીંયા છે ને ઓલી બોડી ટૂંકમાં લોખંડની કે હોય ને તો એ ના હાલે, હળે બહુ. કારણ કે હવા અમારે આ દરિયાને કાંઠો રહ્યો એટલે સજ ખારાશવાળી ભેજવાળી હોય એટલે હળવાની શક્યતા વધારે રહી. એટલે ફાઈબર બોડીનું જ લીધું ને ઓલું હતું ને એ જ હતું. અને એ છે ને 7 થી 8 વર્ષ હાલ્યું, એમાં કંઈ કરવું નહોતું. પણ અવારે ખોટકાણું હતું ને એટલે એનું ઓલું ચકેણ હોય ને એ બદલાવવું પડ્યું હતું. પાછી અંદરનું જે હોય ને એની દાંતી વહી ગઈ હતી એટલે પછી હવે એમાં ખર્ચો કરવા જેવું હતું નહીં. પછી ખર્ચો કર્યો ને 7-8 વર્ષમાં અવાર બગડ્યું હતું ને અવાર પાછું બદલાવી જ નાખ્યું. કંઈ એમાં ખોટો ખર્ચો નથી કરવો. એમાં વળી 2-4 હજાર ખર્ચો કરી લઈ અને તોય હારે નહીં, એ રોગો ફેલી જાય. એના કરતાં પછી બદલાવી જ નાખ્યું અને ઓલું હતું ને એવું જ લીધું. હે હા, ગિફ્ટ તો આમ સારું જ કહેવાય. બેન અનબોક્સિંગ કરે, બેન હે ને અનબોક્સિંગ કરે છે. ગિફ્ટ છે મારે એકલીનું છે, એને કોઈનો ભાગ નથી. હમણાં માને ધોવા પડતા અને હે ને અમારે અહીંયા ગુજરાતી કહેવાય ને એક લુગડા ધોવાવાળી બાઈ
નવી લીધી હા લુગડા તમારી બાઈ નવી લીધી ધોવાની બાઈ ત્યાં હા કંઈ કરવું ના પડે આગળ એમને ઉખરી જાય ઓહો કલર હઈ ઓડે ને છે તે 7.5 કિલાનું છે ટૂંકમાં 7.5 કિલા લુગડા આપણે સેમ ઓલું હતું એ જ કા કરી રાખી ને આ કાઢ નાખવાનું હોય ને હા એ બધું કાઢી નાખવાનું હોય આમાં પટ્ટી જ છે ઉખેડવાની ખાલી નિરાત એમાં નળીઓ હે બેન એની બધી ફિટ કરવાની જ્યારે રહેવા દે એ મંજ આમ જ રહેવા દે એ ભલે હોય ફિટ કરી તઈ આ ઓલું છે ને ફૂકાવ હાલો હવે હે ને અમારી જીરીક જ્યાં રાખીને જગા ત્યાં પાણી કરવા જાય ઉમાં હે એ આમ ત્રાહી હે નાવણી હતી ને પેલા દે અમારે જૂની બાથરૂમ હતું તો ત્રાહું પાણી નીકાળવા હાટું કર્યું હશે પણ મશીનને જે ત્રાહું થાય એટલે અટાણે ફોન કરે હે રમણાભાઈ જો આજે તો ઈ ન હું તા કહું તમે મંડે હેરી ને ખોખો રહેવા દે બાપ થાય તો પાછું વાહ હતું એવું જ છે હા એવું બધું કલર મસ્ત આવ્યો આ બધું નીકળી જતો નહીં લાગતું એ તો આખું ખોલી જાય આ થેલી ન કરતું હવે કાઢી લઈ જા આપણે હવે આ ફૂસફૂસિયા જોતા નથી ને તો હું રાખી હો ઉપર ઉપર પૂઠાન જરૂર ન હોય તો કાપી નાખો ને બાબુ બધું એમ નહીં આ મોઢું હોય ને આમ હાથી ચાલે વાડું કરે ને એ ઓલું કાગરિયું ખાઈ જાય કાગરિયું ખાઈ જાય ને મને બીક લાગે હું ના જાઉં આ હે ને એટલું હે રેવા જ દેવું હોય હા ના જી કે નહીં રેવા જ દેવું હા તે ભલે હોય દી ભલબલ ઓછી જો ક્યાં આવી ગયા ઉપાડવું અઘરું પડ્યું એમ ના કઈ નહીં એ તો રોગો આનું હે આ પૂઠું અડ્યું હોય ને એનું હે આ રેવા જ દેવાનું પાછું જ છે આ રેવા જ દેવું સવારે નાવણી થઈ જાય તો સવારે પછી ધોવા માંડવા અને આ છે ને મારા સળનો ફ્રીજમાં હેઠે રાખવાનું થઈ જાય ફ્રીજમાં કેમ ફ્રીજમાં એટલે હેઠે છે ને કઠા ઓહો મારે આમ શું થાય ખબર આ જોતું નથી ને માં આવે આમ શું થાય એ આંગળી રેવા દે ટોપો હું આંગળી રેવા દે હું આ જમ્પિંગ કપમાં રહું